लोकसभा चुनाव की तारीखों की घोषणा होने के साथ साथ अब उम्मीदवारी फॉर्म भरने की प्रक्रिया भी शुरू हो चुकी है। तब कई राजनीतिक पार्टियों के प्रत्याशियों की ओर से उम्मीदवारी फॉर्म ले लिए गए हैं, तो वहीं कईयों ने अपना नामांकन भी दर्ज करवा दिया है। तब इस बारे में जिला चुनाव अधिकारी और जिला कलेक्टर बीजल शाह की ओर से ज्यादा जानकारी दी गई है। 80 થી ઉપર ફોર્મનો ઉપાડ થયો છે અને અત્યાર સુધી જે ફોર્મ રજૂ થયા છે કુલ 20 ફોર્મ રજૂ થયા છે અને એ પૈકી અલગ અલગ પાર્ટીના પણ રજૂ થયા છે, અપક્ષના 5 ફોર્મ રજૂ થયા છે, ભારતીય જનતા પાર્ટી એના મેઇન કેન્ડિડેટના 2 અને સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું 1 એમ કરીને કુલ 3 ફોર્મ રજૂ થઈ ચૂક્યા હતા। એ 16મી તારીખે થયા હતા અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 3 મેઇન કેન્ડિડેટ અને 3 સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ એમ કરીને કુલ 6 ફોર્મ રજૂ થયેલા છે અને કુલ મળીને 16 મેઇન કેન્ડિડેટ અને 4 સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ એમ કરીને 20 ફોર્મ અત્યાર સુધી રજૂ થયા છે। છેલ્લા દિવસે અમે સંપૂર્ણ તૈયારીઓ રાખેલી છે, કારણ કે શક્ય છે કે કેટલાક અપક્ષ અને માન્યતા પ્રાપ્ત નથી એવા રાજકીય પક્ષો જે નોંધાયેલા હોય એના કેન્ડિડેટ પણ આવી શકે, તો 2:45 2:50 સુધીમાં જે પણ કેન્ડિડેટ હશે એને અમે ચેમ્બરમાં લઈ લઈશું, જેથી કરીને એની બાકીની પ્રક્રિયા ડિપોઝિટ ભરવાથી શરૂ કરીને ઓથ લેવાની ને ફોર્મ રજૂ કરવાની એ 3 વાગ્યા પછી પણ કદાચ ચાલુ રહેતો એ રાખી શકીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।